જય શ્રી કૃષ્ણ પપ્પા. આજની વાર્તા આ તમારી ફેવરેટ વાર્તા છે, મગરમચ્છ ને વાંદરાની. એક તળાવની બાજુમાં એક મોટું જાંબુનું ઝાડ હતું ને એ જાંબુના ઝાડ ઉપર મીઠા મીઠા જાંબુ થતા, જેવા તમને ભાવે ને એવા. ને ત્યાં રોજ એક વાંદરો આવી ને બધાય જાંબુ ખાય ને જાંબુ ખાઈને થળિયા નીચે તળાવમાં ફેંકે. અને તળાવમાં એક મોટો મગર રહેતો હતો એની મગરી સાથે. ને દરરોજ મગર ઉપર આવે ને ઈ ઠળિયા ખાય. ઉપરથી વાંદરો જાંબુ ખાય, ઠળિયા ફેંકે ને નીચેથી મગર આવીને ઠળિયા ખાય. એવી રીતના કરતા કરતા એ લોકો ફ્રેન્ડ્સ થઈ ગયા. તો દરરોજ પછી એ લોકો વાતું કરવા માંડ્યા ને વાર્તા કરવા માંડ્યા ને દરરોજ સવારથી સાંજ સુધી સાથે સાથે એ લોકો ટાઈમ સ્પેન્ડ કરવા માંડ્યા. હા, મગરીને આ જરાય ના ગયું. તો એક દિવસ એને વિચાર કર્યો કે હું શું કરું કે એ લોકોની આ જે ફ્રેન્ડશિપ છે ને એ તૂટી જાય. તો એને મગરને કીધું કે આ તમારો જે દોસ્ત છે, તમારો જે દોસ્તાર છે, આ વાંદરો, એ આટલા મીઠા મીઠા જાંબુ ખાય છે, તો એનું કાળજું કેટલું મીઠું હશે. એક દિવસ તમે એની આ લઈ આવો ઘરે નીચે તળાવમાં ને આપણે એનું કાળજું ખાય. તો મગર તો કે ના ના, એ તો મારો દોસ્તાર છે, હું આવી રીતના કેવી રીતના કરું, હું એને એવી રીતના ચીટ ના કરું, હું એને ખોટું નહીં બોલું. તો મગરી કે ના, તમે કરો ને કરો, નકર તો હું તમારી સાથે હવેથી વાત નહીં કરું. મગર બિચારો હવે વિચારમાં પડ્યો કે હું શું કરું. તો મગરીએ તો એની સાથે વાત કરવાનું બંધ કરી નાખ્યું. તો કે હા, બસ હું એને લઈ આવીશ, હું એને આમંત્રણ આપીશ કે આપણે એને જમવા બોલાવ્યો છે ને પછી તું એનું કાળજું ખાજે. એને દિલમાં બહુ દુખ્યું, પણ હવે શું કરે, એની મગરી આવી રીતના કીધું તો બીજા દિવસ જ્યારે ઉપરથી તડકો આવ્યો તો મગર ઉપર ગયો પાણીમાં, તળાવની ઉપર, ને એને વાંદરાને બોલાવ્યું કે વાંદરો વાંદરો નીચે આવો. તો વાંદરો નીચે આવ્યો. તો કે હા મારો ફ્રેન્ડ, મારો દોસ્તાર, શું છે. તો કે મારી મગરીએ તને આમંત્રણ આપ્યું છે જમવાનું. ઓહ, મને તો બહુ મજા આવશે, શું ખાવાનું શું હશે. કારણ કે વાંદરાને તો ખાવાનું બહુ ભાવતું, કે તને જે બધું તારું ફેવરેટ છે ને એ બધું ખાવાનું હશે. તો વાંદરો કે હા યા ઓકે, પણ હું આવીશ કેવી રીતના, મને તો તરતા નથી આવડતું. તો મગર એને કે તું મારી પીઠ ઉપર આવીને બેસી જા ને હું તને લઈ જઈશ. તો વાંદરો કે ઓકે. તો મગરની પીઠ ઉપર બેસી ગયો ને એ લોકો તળાવની વચમાં જ્યારે પહોંચ્યા ને ત્યારે મગરને થયું કે હવે હું એને કહી દઉં તો વાંધો નહીં. તો એને ઉપર જોયું ને એ કે વાંદરો વાંદરો. તો વાંદરો કે હા મગર, કે એકચ્યુઅલી હું છે ને તને ઘરે, હું તને આમંત્રણ જમવાનું મેં તને નથી આપ્યું, મારી બાયડીને તારું કાળજું ખાવું છે. એ કહે છે કે જો તું આટલા મીઠા મીઠા જાંબુ ખાય છે તો તારું કાળજું કેટલું મીઠું હશે. વાંદરાભાઈ તો એને તો એટલી બીક લાગી, વિચારમાં પડી ગયો, હવે હું શું કરું, કેવી રીતના આમાંથી ને બચ્યું. વિચાર કર્યો તો એને એક આઈડિયા આવ્યો. કે ઓહો મારો દોસ્તાર, તે મને પહેલા કીધું હોત તો હું મારું કાળજું મારી સાથે લઈને આવત ને. મેં તો મારું કાળજું ઓલા જાંબુના ઝાડ ઉપર ટીંગાડી રાખ્યું છે. હવે આ મગર થોડોક મૂરખ હતો. તો કે હવે કે ચાલ પાછો, તો હું મારું કાળજું લઈ લઉં. તો મગર કે ઓકે. તો ફૈરાને પાછા જાંબુના ઝાડ પાસે ગયા. જે રીતના જાંબુના ઝાડ પાસે એની બાજુમાં આવ્યો મગર, તો તરત વાંદરો એના ઉપરથી ને જમ્પ કર્યો ને પાછો ઝાડ ઉપર ચડી ગયો. ને ત્યાં બેઠો બેઠો ઈ મગરને કે એ મૂરખ મૂરખ મગર, કોઈ કાળજું થોડું એનું કાઢીને ઝાડ ઉપર રાખે,
કાળજુ વગર તો માણસ મરી જાય ને. મારું કાળજુ તો મારા શરીરમાં જ છે. પણ આજે તે કર્યું એ જરાય બરાબર ના કહેવાય કે આપણે દોસ્તાર છે તે મને કેવી રીતના આવી રીતના કર્યું. મગર કે મારી મગરીએ મને કીધું. તો વાંદરો કે ના, હવેથી ને આપણી દોસ્તારી, આપણી ફ્રેન્ડશિપ પતી ગઈ.